બા એકમોલા જોઈ ભોળ્યો હો બરબર રાખતો નહીં કપા હોય ને કેરીઓ બેરીઓ ખાઈ જાય ને ગાયો રાખતો હોય તો તને લે ઉભો કર્યો હોય કર તો ઉભા રે હા આમ જાડા બેન કેવા જેમ ફોલીને ઉભા રે હાય બરબર રાખતો નહીં ને ઉભા થઈ રહ્યા સંતાના ગણી રાખજે ગાયો બાયો ડી પાછો ગમના ભા તે ખાવું ખવડાયો ને રાખજે પાછો કપા હોય બિસ્કીટ ચા ને એવું બધું લઈને આવું રાખજે હો કપા હોય આ ડોહાન સોનો મને લઈને આવ્યો ડોહો જોઈ જા તો નહીં હાલવા દે તે ગાયો ખવડાવી ત્યાં તો કરાતી કાપાવાની કેરીઓ ખવડાવે છે ને બધું ગઈ નાખે હે ને બધી રોદી રોદા કરી નાખી હોય ઓહો હો હો આ મમ્મી તો જો કોક ડોહા અંગા તો વાતો કરે પે મોમું આમથી ઓમ આખો દાડો રખડ્યા કરે પણ આમ ઘેર તો ટોટી ટકતો નહીં પે મમ્મી લફડું થયો આ તો મોમા ઘેર જઈને કેવું જ પડશે આ તો ઉભા આ તો મોમા છે તું મારો ટોટી પાછી જાય પણ મોમા કીધા વગર તો ચાલશે તો નહીં હીરા આ કોથળીમાં તું જોજે કેટલું આલ્યું એક ફૂલો તું જઈને લાકડો નશ્યાયો જઈને તાના આટલું ને આલ્યું તું વાત શું હું કહેતો હતો શું કહેતો ને હરીશો કંકોરો બહારમાંથી વેણી લાવ્યો ને તાણે ગામમાં આલી દારૂ વાંચ્યો તાણે એક કોથળી દારૂ આલ્યો હીરિયા હું કહેતો હતો આ પેલું કંકોરું રહ્યું લાલકા હુમા જેવું પેલું આ પેલું રહ્યું જોયા પેલું રહ્યું આ પેલું સીજરું એના પર જો કંકોરો સારો દેખાય હો હા પી લે આમ લકડું ખાટું થઈ હીરે પેલું કંકોરું લઈ શોખન છે એટલે આ જો હીરે જો મને મોમો તો ઘેરે નહીં ને ભણાચા માટલો વાળો થાકી જાય ચમ દો મોમાન કોમો તો તે મોમાન હોગું આ મોમો તો તારો તો લાખો કાઢે હડ જા એ સારું છે સમજી હીરિયા હું કહેતો હતો આ ફોજ લઈ લે કે ફોજ જો હું કહેતો તો હું નાનો હતો ને ઓગી ઓમ કરતા ઓમ બાલકોરા ઓમ કરતા ટપક બોલતું ટપક હું કહેતો તો હીરિયા બોલ કોઈ થોડી ફોજ લઈ લે કે ઘેર અરે ખાવા માટે ફોજ ના કહેવાય અહીંયા તાનો ફોજ છે હીરિયા ફોજ મને રાહુલ થઈ ગયો મારી વાત ખબર અરે મોમા ઓમ તો જિંદગી પૂરી થઈ ગઈ તમે હોય દારૂ પીવા બે તો મમ્મી પેલો કોક જાડો ફ્રી ના કરતો વાતો કર ધોકો લઈને ઉભો રહ્યો હું તું હીરિયા હું કે અરે આટલી લફડું થઈ ગયું લફડું મમ્મીએ લફડું કર્યું ખેતરમાં હીરિયા તારી બૈરીનું તો લફડું થઈ ગયું આટલી ઉંમરમાં આપડા ખેતરમાં પેલો કપાવાળા ખેતર હા ને એમાં પેલો કોક જાડો ફરી ભોટ બે ધોકા લઈ એવું હોવા એના કરતો વાતો કરાવી દે આટલી ઉંમરે પણ હું કહું યાર તું ફટ લઈ જા ન કરતા ડોશી કોકરા લઈને નાહી જા હા લઈ નાહી જા ભેગા છે પેલી પેક કરીને જ બેઠા હા મને તો આટલી ઉંમરે મને દગો કર્યો મારી વાત ધોકો બોકો લઈ લે હેડો ફટાફટ જા હું મારી ડોશી ની ધોન રાખું ને શું એમ નહીં મારી તો વાત ખબર હીરિયા ચોક મારી ડોશી લફડું કઈ નાખશે હા હાજુ કે હાજુ ઓવા હાચું કહો હાચું હાજુ કે હાચું હાચું કહો મારી હગી વચ્ચે મેં જોયું બે જણા વાતો મારી વાત તો વાત તો હીરિયા હેર હું તારા અંગાત આવું તારા અંગાત દગો થાય એ ચાલો મારી ડોશી લઈને નાખી દે તારા લફડું ભાભી હોય આટલી ઉંમરે ને એવું લફરું કર્યું ને લફડું કર્યું છે જબરજસ્ત લફડું કર્યું ને આટલી ઉંમરમાં તારું નાક વાઢવાનું કર્યું આજુ હું કહું ભલે 20 વર્ષ સજા ભોગવી પડે કોને એને તો હું ખતમ કરી દેવાનું હા મામા અમાર જો દેખાય ને જો પેલા હમણાં બે દેખાય ઓય દેખાય સાચી વાત છે સાચી વાત એ પણ તું નહીં જોતો એ હોમ બેઠે વાતો કરે મારી નહીં તો કોઈની નહીં હા એ સાચી વાત મારી નહીં તો બીજા કોઈની નહીં ગાવજી જબરજસ્ત કર્યો ભરવાનું કામ કરવાનું
આખો દારૂ કામ પીપીને બેસી રહ કશું કામ કરવાનું નહીં પીપીનું આખો થઈ રહ મારી વાતો બોલ નાની વાતો કરતી તું વાતો કર. આખો દાડો પીપીને બેસી રહેવાનો આખો થઈ રહે તને કને ભરાઈને મોકલે હોય હું તો ચાડિયાને કહી દીધી સમજી હા. હું કેતો હતો સાચી વાત સાચી. આ એ મને અંગા જબ્બર વાતો કરે છે બોલ. પણ ચેવો વર્ગ કેવો હરે તમે જુઓ તો ખરા ચેવો છે દાડો દાડો ભંપલા જેવો હતો. તારે નીચે હું પણ હતું? તને મને તમે દારૂ પીપીને ફરતા ફરો અને હું તો આને વળ રાખવાનું કહેતી હતી. એમ નહીં તને આટલી ઉંમરમાં શરમ આવી જેવો કે તારા ને તારો નતો ઘર વાળો છે તું એના આગળ લફડું તે કરી મને ચાડિયાને હંગાતી વાતો કરતી હતી તને ખરું કીધું તું તે મને જગો ગયો ગોતે હું થયું? મને ભણ્યા કીધું તું બોલ બોલ ગળિયા કીધું તું તારા પર? બોલ. શું કીધું તું? બોલ મારું મેં કીધું ભણ્યા હું મેટલ શું થયું આ બોલા સા કે આ કન્યો કેવા ચવંડો ઉભો કરે એમ ક્યાં? પણ મૂર્ખો તમે આખો દાડો ઘેર ના રહો તો આ બહેરો એમ કરીને તો જિંદગી કાઢે કે ના કાઢે કોઈ ખબર પડે કે નહીં. દારૂ થી બીજો નહીં બીજો અલે આ દારૂ તો તમે પીજો અમે તો કદી ના પીએ. એમ નહીં પવા નહીં બહેરાઈ લફડું પવાય કર્યું તમે કર્યું કોને હંગાત કર્યું લફરું? હા વાના હા વાના અંગાઈ એ બાપા, તું જો તો ખરો. ગોગરો દબાઈ અરે આ આમાં દારૂ આમ. અરે એ ખબર કે ના? મારું મારવાનું એટલે આ મોએ છે એને મારા બહેરા સંગત વાંચું જેમ કહ્યું બોલ ગોગરી તો બોલ કરી લ્યો તમે કરી લ્યો તું તાર જે કરવું હોય એના હંગાત કરી લ્યો. બોલ કે બોલ જલ્દી બોલ બને પીરિયા તું જોતો ખરા બોલ નેનો ઘટો છે નહીં ના ઘાટો. હું ના પી ગયા તો નહીં થાય આપણાથી. બોલ આજુ બોલ તું આ જોજે જોજે ખબર પડે માણસ કે ચાલ્યો હો ખબર પડે હો ને. ખબરથી પડતી. જેમ એ ખવડાય આ દારૂડિયાનો વિશ્વાસ થાય. આ દોડા દાડા બોડું ફોડી નાખે, તારું હાચવજે. દારૂડિયાનો વિશ્વાસ ના લેવાય. અમાર એરિયા કહી દે જે થવાનું તે થઈ આમાં પટી ગયું તમારું પટી આવું ગયું. ના એ વાત મારી વાપરજો. ભાઈ બોલ આ માણસ દેખાય છે કે હું દેખાય? માણસ સારું આ દારૂની એસી મારું. આ ચાડીઓ છે અને આ ચાડિયાનો એવો ચિયો ચાડિયો હતો તે બીજા દિન ચાડીઓ કરી. ઓમાય ઓમાય થયો ઓમાય. આ તને માણસ દેખાય લ્યા. હા? તો આગળથી મોડું. અરે કોક સરકારી બહેરો હોય ને એની આબરૂ કાઢતા વિચાર નહીં કરે. પેલા હો વખત જોવાનું. હમણાં બહેરું કાનનું માર્યું કે મારી ઇજ્જત જા કોઈ કાઢું અવડું કરો તો વાત હા? વાત સાચી હીરા વહીરા હું પૂછડો વાત સાચી. પણ હા પૂછ્યું મારી વાત તો આપણો આમાં ભણ્યાએ કીધું ને મેં બાપ વાત એવા કરી. બેટા વડે વા ટેટા ભણ્યો તારો એવો ને તું એવો. અલે આ સુધરો સુધરો. આ દુનિયા જેટલી આગળ જતી રહી હા ને આ પીવામાં ને પીવામાં. અલે આ ઘેર બહેરો ને આ ઘેર બચ્ચા માટે પહોંચી પી હાલે કોઈ દારો. પછી મારે પોસ્ટ થઈ ગયો ને દારૂ નાખી દેવો બોલ ગામજુ અરે આ નાખી દેવો તો નાખી દેવો પડે પણ અમારું વહેણ લઈ લે સુધરી જાવ. હું તો એમ કહું ન કે બોલ પાડવાનું જ કર. હું તો બીજું કોઈ જતો નહીં પાડવાનું જ કર. ચોક્કસ જાય. જા હીરા. બીજું દારૂ ધર્મ પીવાનું હે ઉપડ્યા. જો હોય જો આ બોન બધા એક માટીના મણકા હો. હવે એનો કોઈ સંગ જ નહીં કર્યા જેવો. અને વધારે તવો કરે ને તો જઈને પોલીસ સ્ટેશન જ કેસ કરી નાખતું તાર. એટલે તને પાડતો મટે. આ જોકે ચાડીઓ હોય ને ધોળા ધારા મારી બુનની આબરૂ કાઢે એવું કરી મૂકી દીધું. ભણ્યા ઓ બાડિયા તારું તો આમાં તને હું કેવું કશું વાંધો નહીં. બુન વાત તું તાર હું પેલા ખેતરમાં જ હું કપાઈને દઉં ને તે તને ઉપરાવું તું તાર વાત. કોણ